વડોદરામાં ફાયર બ્રિગેડના કરોડોના સાધનોની ખરીદીમાં કૌભાંડ આચરવા બદલ સસ્પેન્ડ કરાયેલા 3 અધિકારીઓ હવે ખાતાકીય તપાસના સાણસામાં છે। જોકે વડોદરાનો ફાયર બ્રિગેડ શરૂઆતથી જ વિવાદોમાં રહ્યો છે, જેના કારણે 1 વર્ષ કરતાં પણ ઓછા સમયગાળામાં વડોદરાના 2 ચીફ ફાયર ઓફિસરો સસ્પેન્ડ થયા છે। फायर ब्रिगेडना 3.17 करोड़ना साधनोनी खरीदीमां भरपूर भ्रष्टाचार। आग बुझावता विभागमां ज भ्रष्टाचारनी आग। भ्रष्टाचारनी आगमां दाझ्या 3 अधिकारी। सस्पेन्डेड अधिकारीओ सामे हवे खाताकीय तपास। वडोदरा महानगरपालिकामां चालता भ्रष्टाचारनो वधु एक पुरावो फायर ब्रिगेडना साधनोनी खरीदीमां सामे આવ્યો છે, જેમાં થોડા દિવસ અગાઉ फायर ब्रिगेडनी राहत अने बचावनी कामगीरीमां उपयोगी तेवा जुदा जुदा 24 साधनोना 732 नंगनी 3.17 करोड़ना खर्चे खरीदी करवामां आवी हती। बादमां जेनो बजार भाव मंगावता प्राथमिक रीते आ खरीदीमां गैररीति थई होવાનો खुलासो थयो छे। भ्रष्ट अधिकारीओए रूपिया 280 ની સિસોટી રૂપિયા 3238 માં ખરીદી। રૂપિયા 325 માં મળતું ગેસ લાઇટર રૂપિયા 3639 માં ખરીદ્યું। રૂપિયા 3800 ની ટૂલ કિટ રૂપિયા 18198 માં ખરીદી। રૂપિયા 1800 ની સોલાર પેનલના પણ રૂપિયા 18198 ચૂક્યા। બજાર કિંમત કરતા 10 થી 12 ગણા વધુ ભાવે ખરીદી કરી હતી। ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા મ્યુનિસિપલ કમિશનરે તપાસ બેસાડી અને એ તપાસના આધારે કમિશનર અરુણ બાબુએ ફાયર બ્રિગેડ વિભાગના તત્કાલીન એચઓડી અને પાલિકાના મુખ્ય આરોગ્ય અમલદાર ડોક્ટર દેવેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટને સસ્પેન્ડ કરી દીધા। તપાસ કમિટી નિમવા માટે મેં નિર્ણય લીધી હતી। એમાં ડેપ્યુટી કમિશનર ગંગાસે અને અકાઉન્ટ્સ ઓડિટર અને બીજા વહીવટી અધિકારીને તરફથી પણ આ તપાસ કરવામાં આવી હતી અને આ તપાસને અહેવાલ રજૂ કરતા એની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। આના આધારે હવેથી આ જે કાર્યવાહી પછી વધારનું ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીનું પણ શરૂ કરવામાં આવશે અને હાલ આ નિર્ણય લીધી છે એમાં ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી, સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ જે પ્રોસેસમાં ઇન્વોલ્વ હતા એના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે। સસ્પેન્શનની કાર્યવાહી કરવાની સાથે મ્યુનિસિપલ કમિશનરે આ 3 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ પણ બેસાડી દીધી છે, જેથી આ અધિકારીઓએ ભૂતકાળમાં કરેલી ગેરરીતિઓના પોપડા પણ ઉખડી શકે તેમ છે। વિરોધ પક્ષે તો આ અધિકારીઓની મિલકતોની તપાસની પણ માંગ કરી નાખી છે। એમના સગાવાલા, એમના જે કોઈ બી હોય, કારણ કે મિલકત ઘરમાં ના મૂકે, સગાવાલાને તે મૂક્યા એ નહીં તો દોસ્તોની પાસે જ્યાં જ્યાં ડાઉટ લોકોને લાગતું હોય બધે ઇન્ક્વાયરી કરો અને આવા 1-2-4 જણને કરશો तो नसीहत बैठसे। वडोदरामां आग, अकस्मात के पूर जेवी आपदाओमां राहत अने बचावनी कामगीरी करतो फायर ब्रिगेड विभाग वर्षोथी अनेक विवादोमां रह्यो छे। अगाऊ पूर्व चीफ फायर ऑफिसर हितेश टापरिया पर भ्रष्टाचारना गंभीर आरोपो लाग्या बाद तेमना विरुद्ध अप्रमाणसर मिलकत मामले तपास थई हती, जे बाद पण छेल्ला मात्र 11 महीनाना टूंका गाळामां 2 चीफ फायर ऑफिसरो सस्पेन्ड थई चूक्या छे। गत वर्षे ऑगस्ट मासमां विश्वामित्री नदीमां आवेला विनाशक पूर समय ते समयना फायर ब्रिगेडना चीफ फायर ऑफिसर पार्थ ब्रह्मभट्टे नशामां चूर थई पोताना ज 2 फायर जवानोने मार मारता मोटो विवाद थयो हतो, जे केसमां सप्टेम्बर 2024 मां चीफ फायर ऑफिसर पार्थ ब्रह्मभट्टने सस्पेन्ड करवामां આવ્યા હતા, जे बाद पालिकाए मनोज पाटीलने चीफ फायर ऑफिसर बनावता तेमने लईने पण विवाद थयो हतो। मूळ महाराष्ट्રના मनोज પાટીલની ડિગ્રી અને સ્પોન્સર લેટરના વિવાદ ઉપરાંત તેમની નિમણૂકમાં નિયમો સાથે બાંધછોડ કરવામાં આવ્યા હોવાના પણ આરોપ લાગ્યા હતા। જો કે આ તમામ વિવાદોમાંથી માંડ બહાર આવેલા मनोज પાટીલ હવે ખરીદી કૌભાંડમાં સપડાતા સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુના સપાટાથી પાલિકામાં ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। भ्रष्टाचार विरुद्ध जीरो टॉलरन्सनी राज्य सरकारनी नीतिનું અનુસરણ કરતા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુ દ્વારા ફાયર બ્રિગેડના કરોડોના કથિત કૌભાંડમાં જે 3 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમના વિરુદ્ધ હવે ખાતાકીય તપાસ પણ શરૂ થઈ ગઈ છે। ભવિષ્યમાં 3 અધિકારીઓ વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના મામલામાં પણ
એસીબીની તપાસ થાય તો નવાય નહીં. કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 ગુજરાતી, વડોદરા.